પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોહમ આજે આપની સાથે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના બોર્ડના મોડલ પેપરના વિભાગ બી એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓલરેડી આપણે વિભાગ એ એની ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે હજી સુધી ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. વધુ ચર્ચા ન કરતા આપણે શરૂ કરીએ, વિભાગ બીની ચર્ચા શરૂ કરીએ. પહેલો પ્રશ્ન જુઓ. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સ એને હવામાં ગરમ કરતા તે કાળા રંગનો બને છે. તો તત્વ એક્સ અને બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. ચાલો વિચારો કે કયો એવું તત્વ છે જે કથ્થાઈ રંગનું છે. તો તમને તરત યાદ આવે કે સાહેબ કથ્થાઈ રંગનું તો કોણ છે? તો કે કથ્થાઈ રંગનો તો સાહેબ કોપર છે. કથ્થાઈ રંગનું કોણ છે? કથ્થાઈ રંગનો તો સાહેબ કોપર છે. અને કોપરને તમે સળગાવો, કોપરને સળગાવો એટલે હવામાં દહન કરવું. હવામાં દહન કરવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો શું બને? તો કે સાહેબ તો કોપર ઓક્સાઇડ બને. તો પ્રશ્નનો જવાબ મળી ગયો કે આ કથ્થાઈ રંગનું તત્વ એક્સ એ કયું હશે? તો કે સાહેબ એક્સ છે એ કોપર હશે. જો આર્યુ કોપર, જેની સંજ્ઞા CU છે. અને મળતો કાળો પદાર્થ છે એ કયો હશે? કોપર ઓક્સાઇડ હશે. તો CuO એ મળતો કોપર ઓક્સાઇડ છે. ચાલો, આ પ્રશ્ન તો તમે જોયો. હવે મને થોડુંક યાદ કરીને કહો, તમે યાદ કરીને કહેજો. હું તમને ફરીવાર કહું છું કે માનો કે આપણે અહીંયા 10 પ્રશ્નો ચર્ચા કરીએ, પણ એ 10 પ્રશ્નોની ચર્ચા દરમિયાન આપણે 15 થી 20 એટલે કે બીજા 5 થી 10 પ્રશ્નો જોશું જે આ પ્રશ્નોની સાથે લાગતા વળગતા હોય. એટલે એ બાને તમારું નોલેજ છે થોડું વધે, 5 પ્રશ્નો તમને વધુ જાણવા મળે અને એના જેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે ને એ તમે સમજી શકો. ચાલો, આની ઉપરનો એક પ્રશ્ન હું તમને આપું, વિચારજો, કેમ કે આવા પ્રશ્નો પૂછાઈ શકે. હવે આ કોપર ઓક્સાઇડ બન્યો. આ કોપર ઓક્સાઇડમાંથી મારે છે ને એ પાછો કોપર બનાવો છે. તો એના માટેની કાંઈ પ્રક્રિયા છે ખરી? બરાબર, વિડીયો પોઝ કરી અને તમે વિચારજો. ન તમને ખ્યાલ આવે તો પુસ્તકમાં એ પ્રક્રિયા આપેલી છે, તમે જોજો કે કોપર ઓક્સાઇડમાંથી ફરી પાછો કોપર કઈ રીતે બને. બરાબર ને? ચાલો, તો પોઝ કરીને વિડીયો તમે વિચાર્યો હશે અને પછી તમે એનો જવાબ જોજો. આપણી પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનની વિદ્યાપથ 1.0 બેચ એની શરૂઆત થવા જઈ રહી છે. એની અંદર અત્યારે ખૂબ ભારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે દિવાળી સમય સુધી. રેપિડ રિવિઝન બેચ આપણી છે, એટલે કે જેટલો પણ જૂનો કન્ટેન્ટ તમારો છે એ ભણી ગયા છો પ્રથમ સત્રનો, એનું આપણે ક્વિક રિવિઝન કરવાના છીએ અને સાથે સાથે એમાં પેપર સોલ્યુશન પણ આપણે કરવાના છીએ. બરાબર? અને કોઈ પણ વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકશો 8620 68 નંબર ઉપર તમે ઓફિસ નંબરનો સંપર્ક કરો. બરાબર? પેન્ટેડ ગુજરાતી એ આપણી એપ્લિકેશન છે. પેન્ટેડ લર્નિંગ એ આપણી આ પેન્ટેડ ગુજરાતી એ યુટ્યુબ ચેનલ છે. પેન્ટેડ લર્નિંગ આપણી એપ્લિકેશન છે. ચાલો આપણે જોઈએ. કારણ આપણે આપવાનું છે કે પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણ બનાવવા માટે વપરાય છે. બીજા કોઈ તત્વનો આપણે આભૂષણ બનાવવા માટે ઉપયોગ કરતા નથી. કેમ ભાઈ? લોખંડમાંથી નથી બનાવતા આપણે? કેમ તાંબામાંથી નથી બનાવતા આપણે? કેમ બીજા કોઈ તત્વોમાંથી આપણે મોટા ભાગે એવું કહું છું કે આભૂષણો નથી બનાવતા? તો એના કેટલાક કારણો છે. કેટલા મુદ્દા આમાં આવવા જોઈએ? 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો કેટલા મુદ્દા આવવા જોઈએ? તો જુઓ કે સૌથી પહેલું કે આ ચળકાટ ધરાવે છે. ભાઈ ઝગમગ તો થવો જોઈએ ને આપણો ગગલો, જેણે આ પહેર્યા છે સોનું, ચાંદી, પ્લેટિનમ એના આભૂષણ, તો એ ચળકાટ ધરાવે છે. બરાબર ને? ઓલા મોટા ચેન તમે પહેરેલા જોયા હશે, બરાબર ને? આમ બહાર લટકતા હોય એ પ્રકારના, તો એ ચળકાટ ધરાવે છે. તેઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. એટલે કે ભાઈ તમે સોનાનું બિસ્કિટ લ્યો કે સોનાનો કોઈ સિક્કો લ્યો તો એને તમે ટીપીને કે તાણીને એમાંથી તાર અને તમને જોઈએ એવા મનગમતા આકારમાં તમે કાંઈ પણ વસ્તુ બનાવી શકો અને પરિણામે તે આભૂષણો બનાવવા માટે યોગ્ય છે. હજી એક મુદ્દો તમે આમાં ઉમેરી શકો. કયો મુદ્દો? તમે યાદ કરીને કહો તો. તમે વિચારો કે સોના અને લોખંડની વચ્ચે શું તફાવત છે?
સોના અને લોખંડની વચ્ચે શું તફાવત છે? તો કે ભાઈ આ સોનું, ચાંદી અને પ્લેટિનમ છે ને એ પ્રમાણમાં નિષ્ક્રિય છે. એ પ્રમાણમાં નિષ્ક્રિય છે, એટલે કે જલ્દીથી પ્રક્રિયા કરતા નથી, કટાય નહીં. ચાંદી છે એને કાટ લાગે, બરાબર ને? ચાંદી છે એનું ક્ષારણ થાય, કાળો પડી જાય ને એવું થાય ને, તો એનું થાય. પણ આ પ્લેટિનમ અને સોનામાં એવું જોવા મળે નહીં. પણ છતાંય આપણે ચાંદીના આભૂષણો છે એ પહેરીએ છીએ. પ્રમાણમાં આ ધાતુઓ કેવા છે? તો કે ઉમદા છે. ઉમદા એટલે કે એ પ્રક્રિયા નથી કરતા. તો એ પણ એક કારણ તમે આમાં ઉમેરી શકો. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો જો કેટલો સરળ પ્રશ્ન છે. અને અમીબા દોરતા તો આવડે ને. હું તો છે એ આંખ બંધ કરીને અમીબા દોરી દઉં, બરાબર ને? જો આંખ બંધ કરી અને અમીબા મેં દોર નાખ્યું. તમને ફાવે ને, બરાબર? તો આવી રીતે તમે ત્યાં આંખ બંધ કરીને અમીબા દોર નાખો. પણ અમીબા દોરતી વખતે તમારે ખાસ એનું કોષ કેન્દ્ર દર્શાવવું અને બાકી એની કોષીય અંગિકાઓ માટે આ રીતે ટપકા 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 કરી દેવા, બરાબર ને? અને આનું નામ આપી દો અમીબા. અહીંયા જો આપણે આકૃતિ બનાવી જ છે, 1, 2, 3 અને 4 પુસ્તકમાંથી જ તે લીધેલી આપણી આકૃતિ છે. તો આ અમીબા છે. અમીબાને છે એ ભૂખ લાગે તો અહીંયા એ ખોરાકનો કણ જોઈ જાય. જે ખાતું હોય ખોરાકનો કણ જોઈ જાય. ખોરાકનો કણ જોઈ જાય એટલે એ ધડબડ ખોરાકના કણ બાજુ દોડે. અને આપણે તો કેવું છે કે માનો કે થાળીમાં હોય કે કાંઈ પેકેટમાં વસ્તુ પડી તો આપણે તો કેમ આંગળીથી આમ ખાઈએ ને, આવી રીતે ખાઈ શકીએ હાથેથી. પણ અમીબાને એવા હાથ છે નહીં. તો એ શું કરશે? તો કે આ જેનું શરીર છે ને ભાઈ, એમાંથી 2 ખોટા પગ કયો કે હાથ કયો એ બનાવશે. જો આવા ખોટા પગ બનાવી નાખે, બરાબર? અને એના વડે શું કરે? તો કે એના વડે આ જે ખોરાકનો કણ છે એને ઘેરી લે, ઘેરો બનાવે, બરાબર ને? આમ કરીને આમ, બરાબર? પછી આ પગ 2 શું થાય? તો કે પછી આ પગ 2 ભેગા થઈ જાય. આ ખોટા પગ એને નામ આપ્યું ફૂટપાદ. એને નામ આપ્યું ફૂટપાદ, બરાબર? અંગ્રેજીમાં એનું નામ છે સુડોપોડિયા. સુડોનો મતલબ થાય આભાસી, બરાબર ને? પછી આ બંધ થઈ જાય પગ એટલે અહીંયા શું થઈ જાય? તો કે અહીંયા અન્નધાની બની જાય. અહીંયા શું બની જાય? અન્નધાની બની જાય. અન્નધાનીમાં વિવિધ પ્રકારના પાચક રસો આવે અને ખોરાકનું શું થાય? પાચન થાય. પાચિત ખોરાક છે એનું આજુબાજુમાં છે એ પ્રસરણ થાય અને પછી ઉત્સર્ગ દ્રવ્યો છે એ બહાર નીકળી જાય, બરાબર? તમે આમ આંખ બંધ કરીને યાદ કરી લો. પહેલાં હું તો કે ખોરાકના કણને જોવો, પછી શું કરો? તો કે ખોરાકના કણની બાજુ ભાગો, પછી શું કરો? તો કે ખોરાકના કણને ગ્રહણ કરો. તો આપણે તો આમ ખાઈ લઈએ, પણ અમીબા કેમ ખાય? તો કે આમ એના ફૂટપાદ આવા ખોટા પગો કાઢશે, ખોરાકને આમ બથ ભર લે. ખોરાકને બથ ભરશે એટલે આ શું બની ગયું? તો કે આ બની ગઈ એની અન્નધાની. અન્નધાનીમાં શું થાય? તો કે પાચક રસો દ્વારા આ ખોરાકનું છે એ પાચન થાય. અને પાચિત ખોરાક ક્યાં જાય? તો કે પાચિત ખોરાકનું પ્રસરણ થઈ અને શરીરના એટલે કે એના જે કોષ છે એના વિવિધ અંગિકાઓને પોષણ આપવા માટે જાય. અને વધારાના પદાર્થ ન થાય, આપણે જે સવારે કામ કરીએ એ ઉત્સર્જન થઈ જાય, બરાબર ને? તો જો આવી આકૃતિ ભાઈ 2 માર્કની સરળમાં સરળ પૂછાય તો આમાં પૂરામાંથી પૂરા માર્ક આવવા જોઈએ. પણ મેં તમને કીધું એમ દરેક તબક્કા યાદ કરીને લખવા પડે. આ પ્રકારના જે નામો છે એ નામ પણ આપણે લખવા પડે. ક્લિયર છે? મજા આવે છે? આગળ જોઈએ. નીચેની આકૃતિઓ જુઓ, બરાબર? તો જોઈ લીધી આકૃતિ અને એમાંથી 2 પ્રશ્નના ઉત્તર આપો. તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? તો જુઓ તો ભાઈ, આ આકૃતિ છે, આ આકૃતિ એમાં સાહેબ અહીંયા કલિકાનું નિર્માણ થયું હોય એવું લાગે છે. કલિકાનું નિર્માણ થયું એવું લાગે છે. તો એનો મતલબ કે આ આકૃતિ છે એ શું દર્શાવે છે? કલિકા સર્જન દર્શાવે છે. અને આ ફોટો છે એ કોનો છે? તો કે આ ફોટો સાહેબ હાઇડ્રાનો છે. આ ફોટો હાઇડ્રાનો છે. બીજી એક મસ્ત વાત કહું, કોને ખબર છે એ સાચું કહેજો. ન ખબર હોય એ કમેન્ટમાં સાચું પ્રામાણિકતાપૂર્વક લખજો, બરાબર? હાઇડ્રા છે ને એનું ગુજરાતી નામ પુસ્તકમાં આપેલું છે. હાઇડ્રાનું ગુજરાતી નામ પુસ્તકમાં આપેલું છે. જેને યાદ હોય એ નામ લખી નાખો અને ન યાદ હોય ને એ એક વખત પુસ્તકમાં જઈને જોઈ લેજો કે હાઇડ્રાનું ગુજરાતી નામ શું છે. પુસ્તકમાં આપેલું છે. સાચું બોલજો કે કેટલાનું ધ્યાન એ ગુજરાતી નામ ઉપર પડેલું છે, બરાબર ને? ચાલો આગળ વધીએ.
એક લિંગી પુષ્પ કોને કહેવાય તેના બે ઉદાહરણ આપો. એક લિંગી પુષ્પ કોને કહેવાય? તો જો નામ જ કહેશ એક લિંગી, કે ભાઈ જે પુષ્પમાં ફક્ત એક જ લિંગ હોય, એટલે કાં તો સ્ત્રી કેસર હોય અને કાં તો પુંકેસર હોય. આવા કોઈ પણ એક લિંગ ધરાવતા પુષ્પને એક લિંગી પુષ્પ કહેવાય. ફરીવાર બોલી જાઓ કે ભાઈ જે પુષ્પની અંદર કાં તો સ્ત્રી કેસર હાજર હોય કાં તો પુંકેસર હાજર હોય, બેમાંથી એક હાજર હોય એને આપણે એક લિંગી પુષ્પ કહીએ. અને ઉદાહરણ કયું? તો કે પપૈયું અને તરબૂચ. બરાબર. તો ઉભયલિંગી કોને કહેવાય? યાદ કરો, ઉભયલિંગી કોને કહેવાય? તો કે સાહેબ જે પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય. જે પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય એને દ્વિલિંગી અથવા બીજું શું નામ કીધું? ઉભયલિંગી કહેવાય. અને એના ઉદાહરણ કયા? બોલો ઉદાહરણ કયા? નાના નામ છે, એકદમ નાના નામ. ચાલો હું નથી કહેતો, તમે વિચારી અને જાતે એને શોધવાનો પ્રયત્ન કરો. જો ખબર હોય તો બહુ સારું, અને ન ખબર હોય તો આ વ્યાખ્યાની સાથે જ આમ નીચે આપેલા છે. બરાબર ને? એ તમે વિચારજો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. અવકાશ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? તો આપણે બે કારણો જોઈએ. આ નીચેનો જવાબ ન વાંચો, તમે મને કહો કે આપણને જે આકાશ રંગીન બતાય છે, એટલે કે ભૂરા રંગનું દેખાય કે પછી જે કાંઈ રંગનું કાળા રંગનું દેખાતું હોય ક્યારેક અવકાશમાં જઈએ તો. આપણે તો અવકાશમાં ગયા નથી. બરાબર. તમારામાંથી કોઈક સાયન્ટિસ્ટ બને, તમારામાંથી કોઈ છે એ અવકાશ યાત્રી બને ને અવકાશમાં જાય એવું આપણે ઈચ્છીએ. બરાબર ને? અને તમને યાદ છે કે ભારતમાંથી ઈસરોમાંથી હવે છે એ આપણે માણસોને તે મોકલવાના છે અવકાશમાં, અને એના માટેનું એક મિશન છે. એ મિશનનું નામ તમને ખબર હોય તો મને કહેજો. એક મિશન છે એનું નામ છે, પાછળ યાન શબ્દ આવે છે. બરાબર. એ મિશનનું નામ તમને ખબર હોય તો મને કહેજો. અને એ મિશનની બધી માહિતી અને મિશનનું એક નાનકડો તો નહીં, આમ તો ઘણું મોટું મોડલ ગુજરાતમાં એક જગ્યાએ છે. હો ને? તમારે જોવું છે. એ જગ્યા જવા માટે છે એ ફ્રી છે. એ જગ્યા છે એ જવા માટે ફ્રી છે. બરાબર ને? તો એ જગ્યાએ તમારે જવું હોય તો મને કહેજો, હું તમને એનું એડ્રેસ આપીશ. બરાબર ને? ત્યાં આગળ ભારતની ઈસરોનો આખો ઇતિહાસ બહુ સુંદર રીતે ત્યાં લખેલો છે. ત્યાં બધા મોડલો છે. ત્યાં તમે જાશો એટલે તમને સમજાવશે, જેની કોઈ ફી નથી. આવી સરસ મજાની જગ્યા આપણા ગુજરાતમાં એક જગ્યાએ આવેલી છે. જેને ખબર હોય ને એ નીચે લખજો, અને જો ન ખબર હોય ને તમારે જાણવું હોય ને તો મને કહેજો, તો હું તમને કહીશ. હે ને? ચાલો. અવકાશ યાત્રીઓને આકાશે ભૂરાને બદલે કાળું કેમ દેખાય? સાંભળો. પ્રકાશનું પ્રકિરણન એના કારણે વિવિધ રંગો છૂટા પડે. પ્રકાશના પ્રકિરણના કારણે વિવિધ રંગો છૂટા પડે. એમાં ભાઈ જે સૂક્ષ્મ કણો હોય ને, સૂક્ષ્મ કણો એટલે કે કેમ છે હવાની અંદર આ બધા રજકણો અને બધા હવાના કણો હોય, હવાના અણુઓ હોય, એ બધા છે ને એ ભૂરા રંગનું પ્રકિરણન વધારે કરે. એટલે તમે સમજો કે અહીંયાથી સૂર્યપ્રકાશનું કિરણ આવ્યું, એમાં 7 પ્રકારના રંગો છે. જાંબલી, નીલો, વાદળી, પીળો, લીલો, આ બધા 7 રંગો છે. અને અહીંયા હવાનો એક કણ આવ્યો, તો આ હવાનો કણ આનું વિખેરણ કરે. એના માટે આપણે શબ્દ આપ્યો પ્રકિરણન કરે. અને આ પ્રકિરણનમાં ઘણા બધા રંગો હોય, પણ મોટા ભાગે કયો રંગ હોય? તો કે ભૂરો હોય. એટલા માટે આકાશ આપણને કેવું દેખાય? ભૂરા રંગનું દેખાય. આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે એ એટલા માટે કે અહીંયા વાતાવરણમાં હવા અને એના જેવા અન્ય સૂક્ષ્મ કણો આવેલા છે. જો આ સૂક્ષ્મ કણો ન હોય તો નો સૂક્ષ્મ કણ, નો પ્રકિરણન, નો ભૂરા કલર, તો આકાશ આપણને કેવું દેખાય? કાળું ડિબાંગ દેખાય, પ્રકાશ હોવા છતાં. બરાબર ને? તો જો અહીંયા લખ્યું છે કે વાતાવરણમાં હવાના બારીક કણો એની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઓછી હોય છે. દ્રશ્ય પ્રકાશ એટલે આ જે છે ને, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઓછી હોય છે.
અને આ બારીક કણો કોનું પ્રકીર્ણન વધારે કરે? તો કે ભૂરા રંગનું વધારે કરે. તેથી આકાશ આપણને કેવું દેખાય? ભૂરા રંગનું દેખાય. બરાબર ને? અને અવકાશમાં વાતાવરણ ન હોવાથી, અવકાશમાં એટલે પૃથ્વીનું વાતાવરણ છોડીને તમે બહાર જાઓ ત્યાં આ બધા કણો હાજર નથી. તો કણો હાજર નથી તો પ્રકીર્ણન નહીં થાય. પ્રકીર્ણન નહીં થાય તો આ બધા છૂટા પડેલા રંગો આપણને દેખાશે નહીં. બોલો, સમજાશે? સરસ મજાનો આ પ્રશ્ન આપણો. આગળ વધીએ. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે તો કેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે ગણવાનો છે. સૌથી પહેલાં આવા પ્રશ્નોને હેન્ડલ કરવા માટે સૌથી પહેલું કામ તમારે એ કરવાનું, પુસ્તકમાં આવતા દરેક સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. પુસ્તકમાં આવતા દરેક સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. પહેલાં તમે સવાલ વાંચો. શું લખ્યું છે? કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કઈ માહિતી આપી? જોઈ લો, કઈ માહિતી આપી? બોલો. તો કે છે વિદ્યુત પ્રવાહ આપ્યો. હવે વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવે ને એ આપણને ખબર હોવી જોઈએ. અને એ ત્યારે જ ખબર પડે જ્યારે આપણે વારંવાર એનું રિવિઝન કરીએ. તો 0.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એને લખાય I બરાબર 0.5 એમ્પિયર 20 મિનિટ સુધી. તો આ શું આપ્યું? તો કે છે 20 મિનિટ એટલે આ તો આપણને સમય આપ્યો. આ 20 મિનિટે સમય આપ્યો. બરાબર? તો આ થઈ ગયું આપણે. તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે. શું ગણવાનો છે? વિદ્યુત ભાર એટલે કે ક્યુ શોધવાનો છે. આ ક્યુ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો ભાઈ પ્રશ્ન જોઈને આપણને આ ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ આપી છે અને કઈ વસ્તુ પૂછીશ. તો હવે તમે જરાક મગજની ફાઇલો ખોલો અને યાદ કરો કે I, T અને Q આ ત્રણેય આવતું હોય એવું કોઈ સૂત્ર તમને યાદ છે? તો હા, યાદ છે. આપણે એ વિભાગમાં હમણાં ચર્ચા કરી, ખબર છે? મેં લખ્યું હતું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં. એ વિભાગ હમણાં આની પહેલાંના જે વિડીયોમાં આપણે વાત કરીને તો એ સૂત્ર છે આ કે I = Q/T. જે શોધવું છે એને કરતા બનાવો તો I × T = Q. અને લઈ જાઓ ને તો ગુણાકાર થઈ જાય ને. તો I × T = Q. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? જોજો. આ એમ્પિયર છે ને ભાઈ, એમ્પિયર એ થાય કુલંબ પ્રતિ સેકન્ડ. એમ્પિયર એટલે થાય કુલંબ પ્રતિ સેકન્ડ. એનો મતલબ થાય કુલંબ એટલે સાહેબ એમ્પિયર × સેકન્ડ થવું જોઈએ. તો પ્રવાહ તો આપણને એમ્પિયરમાં આપ્યો છે એટલે આ તો ચાલશે. આઈની કિંમત છે એ 0.5 ચાલશે. પણ આ ટીની કિંમત 20 મિનિટમાં ચાલે નહીં. એને આપણે શેમાં ફેરવવી પડે મારા વાલીડાઓ? એને સેકન્ડમાં ફેરવવી પડે. અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય એ આપણને ખબર છે. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 20 મિનિટ એટલે કેટલી સેકન્ડ? આવું તો તમને ભાન પડી જાય. બરાબર ને? તો આને આપણે લખી નાખીએ કે 20 × 60 એટલે 6 દુ 12 અને 2 મીંડા આટલી સેકન્ડ. 1200 સેકન્ડ થઈ. બરાબર ને? તો અહીંયા લખી કાઢીએ આપણે 1200 સેકન્ડ બરાબર Q. હે ને? આ 0.5 એટલે સાહેબ 5/10 અને 5/10 એટલે 5 દુ 10 એટલે 1/2 એમ્પિયર. તો ભાઈ 0.5 છે ને, 0.5 એને મને લખવાની મજા આવે છે 1/2. 0.5 ને મને લખવાની મજા આવે છે 1/2. બરાબર ને? તો અહીંયા હું લખી કાઢું 1/2. હલવા ઇરેઝર બહુ કરી હાશ. હાલ તો અહીંયા લખી નાખીએ આપણે 1/2. બરાબર? છેદ ઉડાડો. 2 × 6 = 12 અને આ 2 મીંડા. તો Q બરાબર આવી ગયું 600. આટલો જવાબ લખી નાખો એટલે અડધો માર્ક કપાઈ ગયો. કેમ કે સાહેબ એકમ લખ્યો નહીં. વિદ્યુત ભારનો એકમ શું થાય મારા વાલીડાઓ? એનો એકમ થાય કુલમ. તો આપણે અહીંયા C લખવો જોઈએ.
જો અહીંયા લખ્યું છે 600 કુલમ. આ સી છે એ સ્મોલ ન કરવો, કેપિટલ કરવો, બરાબર ને, કેપિટલ કરવો. સમજાઈ ગયું? બરાબર. તો આવી રીતે છે એ દાખલા કરવાના, તો તમને ખબર પડી જાય. હાલો, રેડી છે? બરાબર. ચાલો આગળ વધી જાય. હવે તમને કોષ્ટકમાંથી ટૂંકમાં પ્રશ્નોના જવાબ દેવાના છે. ચાલો, પહેલો પ્રશ્ન જુઓ. લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે? કયું વધારે સારું વાહક છે? હવે અહીંયા આપણને અવરોધકતા આપીશ. હવે સમજો, એક શબ્દ છે વાહકતા અને બીજો શબ્દ છે અવાહકતા. અવાહકતા. હવે અવાહકતા એટલે શું? તો કે વિદ્યુત ભારને વહન ન થવા દેવાની વાત. વિદ્યુત ભારને વહન ન થવા દેવાની વાત એટલે કે વિદ્યુત ભારનો શું કરવાનો? તો કે વિરોધ. વિદ્યુત ભારનો શું કરવાનો? તો કે અવરોધ. તો એને કહેવાય અવરોધકતા. એનો મતલબ એવો થાય કે જો સાહેબ અવરોધકતા વધશે, જો અવરોધકતા વધશે તો વાહકતા શું થશે? ઘટશે. તો વાહકતા ઘટશે. કોઈ વિરોધ કરે તો કોઈ વસ્તુ ઓછી જાય ને, તો એટલા માટે અવરોધકતા વધે તો વાહકતા છે ઘટે. એનો મતલબ એવો થાય કે અહીંયા આગળની કિંમતો જેમ જેમ મોટી થશે, અહીંયા આગળની કિંમતો જેમ જેમ મોટી થશે એમ એમ અવરોધકતા વધે, અને અવરોધકતા વધે તો વાહકતા ઘટે. આ મને લાગે છે કે તમે સમજી ગયા છો કે અવરોધકતા વધે તો વાહકતા છે ઘટે. હાલો, હવે જુઓ તો ભાઈ, આટલું ખબર પડી ગઈ. તો આગળ વધી જાય. હવે અહીંયા જુઓ, કોની વાત છે? લોખંડ અને પારો. જુઓ તો, લોખંડ અને પારો. તો આ તો બે 10⁻8, એટલે આને તો જવા દો, આને તો જવા દો. આ 10 અને 94, 10 અને 94 માંથી મોટું કોણ? 94. તો અવરોધકતા વધારે, તો પારાની અવરોધકતા વધારે તો પારાની વાહકતા ઓછી. પારાની અવરોધકતા વધારે તો પારાની વાહકતા ઓછી. તો વધુ સારું વાહક કોણ કહેવાય? આની વાહકતા ઓછી તો આની વાહકતા વધારે. તો લોખંડ છે એ વધુ સારો વાહક કહેવાય. અથવા તમે એવું વિચારો કે સારા વાહક માટે તમારે શું કરવું પડે? તો કે અવરોધકતા ઓછી. તો કોની અવરોધકતા ઓછી? તો કે લોખંડની ઓછી. તો લોખંડ છે સારું વાહક કહેવાય. બરાબર ને? ખબર પડી ગઈ હશે તમને. કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? આ બધામાંથી સૌથી સારામાં સારું વહન કરતું હોય એવું કોણ છે? જો તો અહીંયા આ બધામાંથી સૌથી નાનામાં નાની કિંમત તમે શોધી કાઢો. નાનામાં નાની આ જો, આ 10⁻6 છે ને એ બહુ મોટી કિંમત કહેવાય. 10⁻6 એ મોટી કહેવાય 10⁻8 કરતાં. તો આ તો વયું ગયું. આ બધું છે એ 10⁻8 જ છે, એટલે આ બધું સરખું. આ બધું તે છે એ સરખું, એને જવા દો. તો હવે કયો તો 94, 10, 1.62 અને 1.60 એમાંથી કોણ સૌથી નાનું? કોણ સૌથી નાનું? તો કે સાહેબ 1.60. 1.60 નાના. તો આની અવરોધકતા, આની એટલે ચાંદીની, ચાંદીની અવરોધકતા સૌથી ઓછી, એનો મતલબ એની વાહકતા સૌથી વધારે. તો સૌથી શ્રેષ્ઠ વાહક આપેલામાંથી કોણ છે? તો કે ચાંદી છે. અને આમે તે જો તમે પ્રશ્ન છે એ જોયા હોય તો તમને ખબર પડે કે ચાંદી છે એ સૌથી સારું વાહક છે. બોલો, સમજાય છે? અહીં સુધી ક્લિયર છે બધાને? જો સમજાતું હોય તો વિડીયો લાઈક કરજો. આપણી જે ચેનલ પેન્ટેડ ગુજરાતીની છે એને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી જે બેચ શરૂ થવાની છે હમણાં, એટલે થઈ ગઈ છે, એ બેચને આપણે જોઈન કરી લેવાની છે જલ્દીમાં જલ્દી. અને એમાં જબરું ડિસ્કાઉન્ટ અત્યારે ચાલુ છે. આપણે વાત કરીએ સોલેનોઇડ. ચાલો, સોલેનોઇડ કોને કહેવાય? સોલેનોઇડ. તો સોલેનોઇડ એટલે તમે યાદ રાખો મેંદુ વડું. સોલેનોઇડ એટલે તમે યાદ રાખો મેંદુ વડું. ટાયરમાંથી કાઢેલી ટ્યુબ અને એને હવા ભરી દો તો કેવો આકાર દેખાય? આમ આંખ બંધ કરીને વિચારો તો, ટાયરમાંથી ટ્યુબ કાઢી લ્યો, એમાં હવા ભરો તો કેવો આકાર દેખાય? એવો આકાર છે એ સોલેનોઇડનો હોય. એવો આકાર સોલેનોઇડનો હોય. તો સોલેનોઇડ એટલે ભાઈ અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા
નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. બરાબર, સોરી, સોલેનોઇડ એને આપણે નહીં કહીએ, માફ કરજો, ભૂલ થઈ મારી બોલવાની, કે એ જે રચના છે એને સોલેનોઇડ નહીં કહીએ. એ બીજી એક રચના છે જે તમે આગળના ધોરણમાં ભણશો, એને તમે આગળના ધોરણમાં ભણશો, સુધારો કરજો જે હું બોલ્યો એમાં. એને આપણે સોલેનોઇડ નહીં કહીએ. સોલેનોઇડ આ રચનાને આપણે કહીશું, સોલેનોઇડ આ રચનાને કહીશું. આવી જે રચના છે ને એને સોલેનોઇડ કહીશું. એટલે કે સમજો કે આપણી ટકટકિયાવાળી પેન આવે ને, ટકટકિયાવાળી પેન, એ પેનમાં જે આપણી સ્પ્રિંગ આવે ને, બસ એ સ્પ્રિંગની રચના એને કહેવાય સોલેનોઇડ. અલગ કરેલા તાંબાના તાર, તો જો અલગ કરેલા તાંબાના તારને અત્યંત નજીક નજીક વીંટાળવાના અને આવા ઘણા વર્તુળાકાર આંટાથી જે રચના બને એને છે એ સોલેનોઇડ કહેવાય. બરાબર, પહેલી જે રચના તમને કીધી એ ટોરોઇડની વાત છે, અત્યારે આપણે સોલેનોઇડની વાત કરીએ. અને વાળોને જે બને એ રચના અલગ છે, એ અત્યારે તમારે નહીં આવે, એ આગળ ઉપરના ધોરણોમાં તમે અભ્યાસ કરશો. અત્યારે સોલેનોઇડ, બરાબર, સોલેનોઇડ. તો સોલેનોઇડ એટલે આવી રચના. પહેલાં જે મેં તમને વાત કરી એને સોલેનોઇડમાં નહીં ગણતા, એ અલગ રચના છે જે તમે આગળ ઉપરના ધોરણમાં ભણશો. સોલેનોઇડ એટલે ફરીવાર વ્યાખ્યા વાંચી જાઓ. અલગ કરેલા તાંબાના તાર, એને નજીક નજીક વીંટાળો, એની વર્તુળાકાર આંટાથી બનતી નળાકાર ગૂંચળા જેવી રચના એને સોલેનોઇડ કહેવાય. બરાબર, ટૂંકમાં જે સ્પ્રિંગનો આકાર તમે જુઓ ને, ટકટકિયાવાળી પેનનો સ્પ્રિંગ કેવી હોય, બસ એને સોલેનોઇડ કહેવાય. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે હોય, એટલે ગજિયો ચુંબક તમે જોયો છે કે આ છે સાહેબ ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક છે. આ ગજિયો ચુંબકમાં તમને ખબર છે કે એક છે એ નોર્થ પોલ હોય અને એક છે એ સાઉથ પોલ હોય. એના જેવું આમાં હોય, એક નોર્થ પોલ હોય અને એક છે એ સાઉથ પોલ હોય. એ કયો હોય એના માટે આપણે ફ્લેમિંગના નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર ને, ફ્લેમિંગના નિયમનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ, અથવા તો છે એ તમે અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને જાણી શકો, જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને. તો સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સુરેખાઓ હોય અને ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. જોજો અહીંયા જુઓ, આ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને યાદ આવે? આમ હોય ને, જુઓ તો ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા, એ ભાઈ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી હોય. અહીંયા દોરું આકૃતિ, અહીંયા આ ગજિયો ચુંબક, આ છે એન, આ છે એસ, બરાબર. અને આ પ્રકારે હોય ને આકૃતિ આમ 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 આ રીતે, આવી રીતે અને આવી રીતે નીચે. જોજો, એક પ્રશ્ન બીજો બહુ અગત્યનો આપણે આમાંથી સમજવો છે. આ રીતે આમ, બરાબર. અહીંયા ઉત્તરમાંથી નીકળશે અને દક્ષિણમાંથી છે એ પાછી આવશે, એ રીતે. તો જો અહીંયા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં અહીંયા આમ જ હોય. આ જેમ આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીને એવી અહીંયા હોય, અહીંયા આવી જ હોય, આ જ પ્રકારે હોય. અને અંદર તમે જુઓ સમાન અને સમાંતર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર દોરેલું આપે ને, આ રીતે ચુંબકીય ક્ષેત્ર દોરેલું આપે ને, એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. એટલે દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કેવી હોય? સમાન હોય. ચુંબકીય ક્ષેત્ર છે ને એ સદિશ રાશિ, સદિશ રાશિ, બરાબર. તો ફરી વાર આપણે વાત કરી દઈએ કે સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબક જેવું હોય. એનો એક છેડો છે ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, બીજો છેડો છે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અને સમાંતર હોય છે. ચાલો આગળ વધી જઈએ. તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો? તેના માટે બે પદ્ધતિના નામ આપો. આ પ્રશ્ન જુઓ તમે, આ પ્રશ્નમાં અલગ અલગ થોડા ઘણા આન્સર હોઈ શકે, પણ આ છે સૌથી સારો આન્સર છે. બે ઉપયોગ અને એના 2 માર્ક, એકનો 1 માર્ક, એકનો બીજો માર્ક, બરાબર. શું કરી શકીએ આપણે? તો કે વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોને છાલ, સૂકા પાંદડા, ઘરનો કચરો, આ બધા જેવા આવા શબ્દો અગત્યના છે. આ શબ્દો અગત્યના છે.
જૈવ વિઘટનીય કચરો, એને જમીનમાં દાટો. દાટો એટલે હડે, પણ હડે એવું આપણે લખાય નહીં. આપણે લખવું જોઈએ એનું વિઘટન થાય. કોણ કરે? સૂક્ષ્મજીવો. અને એના દ્વારા શું બને? તો કે ખાતર બને. તો કચરો બની ગયો ખાતર, વેસ્ટમાંથી થઈ ગયું બેસ્ટ. તો શું કરાય? તો કે વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને ઘરનો કચરો, આ બધો જૈવ વિઘટનીય કચરાને આપણે દાટી દઈએ અને એનું વિઘટન થઈ અને ખાતર બને. તો કચરાનો આપણે નિકાલ કરી શકીએ. પછી શું કરીએ? હમણાં દિવાળી આવે છે ને, બધાએ ઘર સાફ કર્યું છે, બધાને મમ્મીએ ઘર સાફ કરવા માટે કાઢ્યું છે. તો જૂના નકામા પ્લાસ્ટિકના ડબ્બા ને બોટલું ને જૂના ડબ્બા કાઢ્યા છે, તેલના 2-4 ડબ્બા હોય તો એ કાઢ્યા છે, કાચના કાંઈ વાસણો હોય જે કામના ન હોય અથવા ફૂટી ગયા હોય એ કાઢ્યા હશે. તમારા બધી જૂની જે પ્રથમ સત્રની નકામી બુકો હોય, અગાઉના ધોરણની નકામી બુકો હોય એ બધી કાઢી હશે. અને પછી આપણા ઘર પાસેથી ઓલો પસ્તીવાળો નીકળે ને, હલો ભંગાર લઈ લ્યો ભંગાર, તો એ ભંગારવાળાને આપણે દઈ દઈએ ને. તો એ ભંગારવાળો શું કરે? ભંગારવાળો એનું રિસાયકલિંગ કરે. ભંગારવાળો તો ન કરે, રિસાયકલ કરે. બરાબર? રિસાયકલિંગ, એનું રિસાયકલિંગ કરે, અને આ રિસાયકલિંગ એને આપણે કહીએ પુનઃચક્રીયકરણ. બરાબર ને? એ ભંગારવાળો છે એ મોટા ફેક્ટરીવાળાને આપી દે. તો બીજો રસ્તો કયો? ટીન, ખાલી ડબ્બા, પેપરની પસ્તી, કાચના ટુકડા, ધાતુની તૂટેલી વસ્તુ વગેરે. આ શબ્દો જરૂરી છે. જૈવ અવિઘટનીય કચરો, એનું પુનઃચક્રીયકરણ કરીને નવી વસ્તુ બનાવે ને. પ્લાસ્ટિકની વસ્તુ હોય, પ્લાસ્ટિકને ઓગાળીને એમાંથી નવી વસ્તુ બનાવે ને, તો એને કહેવાય પુનઃચક્રીયકરણ. તો આ બે પદ્ધતિ કઈ છે? તો કે જૈવ વિઘટનીય શું કરવાનો બંદોબસ્ત ભાઈ? ખાતર બનાવવાનું. અને જૈવ અવિઘટનીયનું શું કરવાનું? પુનઃચક્રીયકરણ કરવાનું. સમજાણું? હાલો આગળ વધી જઈએ. તો આ બધા પ્રશ્નો ખૂબ સરળ છે, પણ એકવાર આપણે એને વ્યવસ્થિત વાંચવા પડે ત્યારે જઈને આ પ્રશ્નો આપણને આવડે. ચાલ, નીચે આપેલા નિવસન તંત્રનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો. જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર. સમુદ્ર તમે બનાવી શકો? તો કે ના, તો કુદરતી નિવસન તંત્ર. જંગલ તમે બનાવી શકો? તો કે ના, તો કુદરતી નિવસન તંત્ર. બનાવી શકીએ, જંગલ આપણે બનાવી શકીએ, પણ અત્યારે સમજો કે જંગલો છે એ કુદરતી રીતે ઉગેલા છે. બરાબર ને? તો જંગલો અને સમુદ્ર એ કુદરતી. બગીચો કોણે બનાવ્યો? તો કે આપણા જેવા પાપી માણસોએ, તો કૃત્રિમ નિવસન તંત્ર. માછલીઘર કોણે બનાવ્યું? તો કે આપણે પૂરી દીધી માછલીને, તો કૃત્રિમ નિવસન તંત્ર. બરાબર ને? અને આવા કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્રના હજી 2 ઉદાહરણ તમે જો વિચારી શકો તો બહુ સારું, હે ને? તો કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. તો ભાઈ આપણા પાઠ્યપુસ્તકમાં ઓલી આકૃતિ આપેલી છે, એમાં માણસનું ડાચવામાં આપેલું છે, આવી રીતના આડું. અહીંયા છે નાસિકા કોટરો આપેલા છે, પછી બધા અંદર અંગોના નામ લખેલા છે. એક બાજુ પહાળી દોરેલી છે, એક બાજુ પહાળી નથી દોરેલી. ને આગળ છે બીજા કેટલાક અંગો આપેલા છે. એ આકૃતિમાં જે નામો લખ્યા ને એ બધા આપણે અહીંયા લખવાના. કયા કયા? નસકોરા, નાસિકાનો માર્ગ, કંઠનળી, સ્વરયંત્ર, ફેફસા, શ્વાસનળી અને શ્વાસ વાહિની. બરાબર ને? નસકોરા, નાસિકા માર્ગ, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસા. આગળ વધીએ. વાત કરીએ આપણે ઓલરેડી તમને કે આપણે વિદ્યાપત બેચ સહાય શરૂ જઈ રહી છે, અને એમાં દિવાળી ટાઈમ ઉપર ભારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. જો તમે આ વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો તમે અહીંયા જુઓ કે જે લોકોએ સબસ્ક્રાઈબ ચેનલ નથી કરી એ 75% લોકો ચેનલના વિડીયો જોવે છે, અને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એવા ખાલી 25% જોવે છે. એટલે કુલ 100 લોકો જો ચેનલ જોવે છે તો એમાંથી 25 લોકો એવા છે જેણે સબસ્ક્રાઈબ કરી છે ચેનલ, અને 75% એ સબસ્ક્રાઈબ કરી નથી. અને તમારી જાણકારી માટે હું તમને કહી દઉં કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ છે નહીં. તો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ઘણું મોટિવેશન અમને મળશે, અને સાથે સાથે તમને દરેક પરીક્ષાલક્ષી બાબતોનું નોટિફિકેશન મળતું રહેશે.
ચાલો, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. તો પહેલાં તો મને તમે એ કહો કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ શેના માટે છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ કઈ વસ્તુ શોધવા માટે છે? તો કે ભાઈ, જ્યારે પ્રવાહધારી તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે તાર ઉપર બળ લાગે, અને આ બળની દિશા જાણવા માટે, આ બળની દિશા જાણવા માટેનો નિયમ એ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. એ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ એ કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શેના માટે છે? તો કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે એ વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો આની ઉપર કંઈક બળ લાગે. એ બળની દિશા જાણવા માટેનો નિયમ એ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. ડાબા, ડાબા એના બે શબ્દો અને બળ એના બે શબ્દો. બરાબર ને? ડાબા એના બે શબ્દો ને બળના બે શબ્દો. તો હારે તમે હમણાં આ પૂરું થાય પછી જમણા હાથનો નિયમ વાંચી લેજો. પહેલાં તો તમે ડાબો હાથ તમારો આગળ લાવો અને ડાબા હાથની આ પહેલી 3 આંગળી એટલે કે અંગૂઠો અને આ 2 આંગળી પરસ્પર લંબ, જો આમ પરસ્પર લંબ એટલે 90 ડિગ્રી, 90 ડિગ્રી, 90 ડિગ્રી, આમ 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 આમ. બરાબર ને? તો આવી રીતે તમે કરી નાખો ડાબા હાથની. જે લોકો ડાબોળી છે એણે ડાબો હાથ લેવાનો છે, અને જે લોકો જમણેરી છે એણે પણ ડાબો હાથ જ તે લેવાનો છે, કેમ કે આ નિયમ જ તે ડાબા હાથનો છે. બરાબર. હવે કદાચ કોકને આ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય કે સાહેબ આમાં અંગૂઠો શું દર્શાવે, આ આંગળી શું દર્શાવે અને આ બીજી આંગળી શું દર્શાવે. તો એના માટેની એક જોરદાર ટ્રીક તમને કહું. બરાબર. એ તમને ક્યારેય નહીં ભૂલાય, એ તમને ક્યારેય ભૂલાશે નહીં. અહીંયા જુઓ તમે, આ હું આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરું છું કે આ છે એ અંગૂઠો. બરાબર. આ છે એ પહેલી આંગળી, આ છે પહેલી આંગળી, અને આ છે એ વચ્ચેની આંગળી. બરાબર. આ પ્રકારથી આપણે કંઈક પ્રયત્ન કર્યો આકૃતિ બનાવવાનો. અંગૂઠો, આ પહેલી આંગળી અને આ વચ્ચેની આંગળી. બરાબર ને? તો તમે આ યાદ રાખો, ફાધર, મધર, ચાઇલ્ડ રૂલ. ફાધર, મધર, ચાઇલ્ડ. ફાધર એટલે પપ્પો, મધર એટલે મમ્મી, અને ચાઇલ્ડ એટલે છોકરો, નાનું બાળક. ફાધર, મધર, ચાઇલ્ડ. ફાધર કોને કીધું? તો કે અંગૂઠો. અંગૂઠો જાડો મોટો, પપ્પા મોટા હોય એટલે ફાધર. ફાધર ખાલી એફ લખું, ખબર પડે આપણે, એફ ખાલી ફાધર. આ આંગળી પપ્પા પછી તરત કોણ આવે? તો કે મમ્મી, તો મધર. અને એ બે આવે પછી કોણ આવે? તો કે એના પોરિયા એટલે આપણે, ચાઇલ્ડ. બરાબર. ફાધર, મધર, ચાઇલ્ડ. તો ફાધર એફ ઉપરથી તમે સમજો ફોર્સ. એફ ઉપરથી તમે સમજો ફોર્સ. એમ મધર, એમ ઉપરથી તમે સમજો મેગ્નેટિક ફિલ્ડ. અને સી ઉપરથી તમે સમજો કરંટ. ગુજરાતીમાં આપણે બોલી દઈએ. ફોર્સ એટલે તો કે સાહેબ બળ, મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર, અને કરંટ એટલે તો કે સાહેબ વિદ્યુત પ્રવાહ. હે ને? આવું તો બધાને સમજાઈ જાય. એમ ન કહેતા કે અમને અંગ્રેજી ન આવડે, બધું આવડે, તમને બધું આવડે. જો તમે ધારો ને તો તમને બધું આવડે. તો હાલો હવે જો, હંમેશા અંગૂઠો શું દર્શાવશે? બળ. પહેલી આંગળી શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર. બીજી આંગળી શું દર્શાવે? તો કે વિદ્યુત પ્રવાહ. ફાધર, મધર, ચાઇલ્ડ. એફ એટલે ફોર્સ એટલે બળ. એમ એટલે મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર, અને સી એટલે વિદ્યુત પ્રવાહ એટલે કરંટ. ચાલો હવે જોજો જોરદાર. અહીંયા સૌથી પહેલા શું કરવાનું? તો કે ડાબા હાથનો નિયમ હોય તો કયો હાથ લેવાનો? તો કે ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી ત્રણેય એવી રીતે પ્રસારો કે જેથી એકબીજાને પરસ્પર લંબ રહે. આમ પ્રસારો, લંબ રહે. બરાબર. શોધવાનું શું છે? બળ.
આ શોધવાનો છે. આ નિયમની અંદર આ આપણો પ્રશ્ન છે. આ છે આપણો પ્રશ્ન છે. તો આંગળીઓને કેમ ગોઠવવાની? તો કે આ બે વસ્તુ ખબર છે, એની દિશામાં આ બેને ગોઠવો તો આ ઓટોમેટિક એડજસ્ટ થઈ જશે. બરાબર ને? તો જુઓ ફરીવાર શું કીધું? તો કે ડાબા હાથનો નિયમ છે, તો ડાબા હાથનો અંગૂઠો અને તેની પ્રથમ બે આંગળી એવી રીતે પ્રસારો કે જેથી ત્રણેય પરસ્પર લંબ રહે. બરાબર? હવે જુઓ પ્રથમ આંગળીને, જુઓ પ્રથમ આંગળી સાહેબે કીધું, સોમ સરે આપણને વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. વચ્ચેની આંગળી ફાધર મધર ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે કરંટ, કરંટ એટલે વિદ્યુત પ્રવાહ, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. અને આમ તમે ગોઠવશો એટલે અંગૂઠો ઓટોમેટિક જે દિશામાં આવ્યો, અંગૂઠાની દિશા એ વાહક પર લાગતા બળની અથવા વાહકની ગતિ, બળ લાગે એટલે ગતિ થાય ને ભાઈ, બળ લાગે એટલે ગતિ થાય, તો એટલા માટે વાહકની ગતિની દિશા દર્શાવે છે. બોલો મજા આવી? મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને યાદ રાખજો કે સોહમ સરે તમને કેમ શીખવાડ્યું? તો કે ફાધર મધર ચાઇલ્ડ રૂલ, ફાધર મધર ચાઇલ્ડ રૂલ. બરાબર? એફ એટલે ફોર્સ, ફોર્સ એટલે બળ, એમ એટલે મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર, અને સી એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ એટલે કરંટ. ફટાફટ આગળ વધીએ. બસ પતી ગયા પ્રશ્નો આપણા. તો કુલ ભાઈ એટલા પ્રશ્નો આપણી પાસે છે. તમે જો પ્રશ્નો પતી ગયા આપણને ખબર ન પડી. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. બરાબર? તો એ વિભાગ આપણે પૂરો કર્યો, બી વિભાગ પૂરો કર્યો. હવે આપણે છે એ સી વિભાગ પૂરો કરવો છે. તો નવા વિડીયોમાં મળીએ વિભાગ સી સાથે. ત્યાં સુધી વાંચતા રહ્યો, સમજતા રહ્યો, સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો. Painted, Painless Learning.